સાંભળજો કેટલા ખતરનાક હતા આ માણસ. 68 માણસોને પકડ્યા અને એક હારે બધાને મારી નાખવા છે કે ના ના આનામાં બીક રહેવી જોઈએ. એટલે અમરીશભાઈ એક એક ને તોપે દીધા. તોપના મોઢે એક એક જણાને બાંધે અને એનો પરિવાર ઊભો હોય મને ફૂરચે ઉડી જાય. એમાં 13 વર્ષનો એક છોકરો, 13 વર્ષનો વિશનસિંહ સરદાર, સરદારનો સંતાન, રાષ્ટ્રભક્તિની ગળથુથીમાંથી જે દેશભક્તિના સંસ્કારો લઈને જન્મ હોય એ 13 વર્ષનો છોકરો. અને તોપે દેવાની વાત આવી, એ તો નાનો પડે ને, તોપ તો ઊંચી હોય. 13 વર્ષનો જણ નાનો પડ્યો એટલે મિસિસ કોવિંદ એની પત્ની કરુણા વ્યાપી થોડીક, એને એમ કીધું, કોઈ બોલ્યું કે આની માં નથી, આય હાય માં નથી ના છોકરાને મારી નાખવામાં આવે. એટલે મિસિસ કોવિને અંગ્રેજ અધિકારી કોવનને કીધું, આની માં નથી તને નો મારો. અંગ્રેજીમાં થયેલો વાર્તાલાપ, હા દેશીમાં કહું તમને, માં નથી તો મારી નાખવામાં આને રહેવા દો, આને જવા દો. 13 વર્ષનો છોકરો ડેર સાહેબ જાણી ગયો કે મને જો છોડી દે તો વતન માટે મરવાનો આ મોકો વ્યો જાહે. એટલે એને હળી કાઢી અને અંગ્રેજ અધિકારી કોવિંદની દાઢી પકડી લીધી અને એવી જોરથી દાઢી પકડી, છોડ એવી જોરથી દાઢી પકડી કે રીસર 13 વર્ષના છોકરાના કાંડા કાપી નાખવામાં આવે ને યા એને શહીદ કરી દેવામાં આવે. આ વિશનસિંહ ભલા માણસ.